મહત્વપૂર્ણ સમાચાર કરીશું તેના ઉપર નજર। જે સમાચાર અત્યારે હાલ સામે આવી રહ્યા છે, ગોધરા નજીક ખાનગી વાહનોમાં જોખમી સવારી કરતું યુવાધન છે કે જે જોવા મળી રહ્યું છે। પોતાના જીવને જોખમમાં મૂકી રહ્યા છે આ લોકો। બેફામ જોખમી મુસાફરી કરતા વાહનો પર ટ્રાફિક વિભાગ કે જેની નજર પડતી નથી, ના તો આ વાહનોને રોકવામાં આવે છે। સામાન્ય ટ્રાફિકના નિયમના ભંગ પર દંડ વસૂલતા હોય છે ટ્રાફિકના જવાનો, ટ્રાફિક વિભાગ, પરંતુ આ બધી ઘટનાઓ જે તેમના ધ્યાને આવતી નથી। જોખમી મુસાફરી કરાવતા વાહનો આખરે કેમ તેમની નજરે નથી પડતા, એ સૌથી મોટો પ્રશ્ન છે। દ્રશ્યો જે જોઈ શકો છો, ગોધરા નજીકના ખાનગી વાહનોની અંદર જોખમી સવારી કરતું યુવાધન જોવા મળ્યું। તો આ અંગે વધુ માહિતી માટે ગોધરાથી સંવાદદાતા રવિ જોડાઈ ગયા છે। રવિ, જે વિડીયો વાયરલ થયું છે જેની અંદર સ્પષ્ટપણે જોઈ શકાય છે કે આ ખાનગી વાહનમાં યુવાધનની સાથે કેટલા એવા લોકો છે કે જે જોખમી મુસાફરી કરી રહ્યા છે, શા માટે આવા વાહનોને દંડવામાં નથી આવતા, એ સૌથી મોટો પ્રશ્ન। રવિ, ચોક્કસથી જણાવી દઉં, આ જે વિડીયો છે તે ગોધરા તાલુકાના છે ને ગ્રામ્ય વિસ્તારોમાં આ પ્રકારની જે મુસાફરી છે જોખમી તે કરાવવામાં આવી રહી છે। ખાસ કરીને વાત કરીએ કે ગોધરા શહેરના જે અંતરિયાળ ગામો છે ત્યાં વાહન વ્યવહારની જે યોગ્ય વ્યવસ્થા ના હોવાને કારણે, સરકારી બસોની યોગ્ય વ્યવસ્થા હોવાના કારણે આ પ્રકારની જે મુસાફરી છે તે યુવાધન કરી રહી છે। ખાસ કરીને વાત કરવામાં આવતી યુવાધન છે તે પાછળ લટકીને મુસાફરી કરી રહી છે જીવના જોખમે। તેમ છતાં પણ જે ટ્રાફિક વિભાગના જે પોલીસના માણસો છે તેઓ દ્વારા કોઈ પણ પ્રકારની જે કાર્યવાહી છે તે કરવામાં નથી આવતી ને આ લોકોને જાણે છૂટો દોર આપવામાં આવ્યો હોય તે પ્રકારનો જે મુસાફરી છે તે કરાવી રહ્યા છે। વિદ્યાર્થી વર્ગ છે તે પાછળ લટકીને મુસાફરી કરી રહ્યો છે। જ્યારે કોઈ અકસ્માત ઘટના બને તો એના માટે જવાબદાર કોણ, તેને લઈને પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે। સામાન્ય માણસને ટ્રાફિક પોલીસ દ્વારા દંડ ફટકારવામાં આવતો હોય છે, તો પછી આ લોકોને કેમ, આ લોકો સામે કેમ કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી કે દંડની પણ કાર્યવાહી કરવામાં નથી, તેના પર મોટો સવાલ છે। ખાસ કરીને વાત કરીએ તો આ ગોધરા શહેરનો પુરાવા વિસ્તાર છે ને, અહીંથી પણ જે ગેરકાયદેસર જે વાહનો છે તે મુસાફરો ભરીને અહીંયાથી પણ પસાર થઈ રહ્યા છે। એટલે કે ગોધરા શહેરના જે તમામ મુખ્ય જે રસ્તાઓ છે ત્યાં જે ગેરકાયદેસર જે આ વાહનો છે તે અડીંગો જમાવીને ઉભા રહે છે, જેના કારણે ટ્રાફિક જામની પણ સમસ્યા સર્જાય છે। થોડા 10 મિનિટ પહેલા જ અહીંયા એક અકસ્માત થયો, એમાં જે પેલા વૃદ્ધ કાકા બેઠેલા આપણે દેખાય છે તે તેમને બાઇક ચાલકે અડફેટે લઈ લીધા। આડેધડ જે ખાનગી વાહનો છે તે મુખ્ય માર્ગ પર પાર્ક થતા હોવાના કારણે આ પ્રકારના અકસ્માતો પણ સર્જાય છે। તેના માટે જવાબદાર કોણ? જી માન, આજે જવાબદારોની સામે કાર્યવાહી નથી કરવામાં આવતી, તે સૌથી મોટો પ્રશ્ન છે। જે વિડીયો વાયરલ થયો રવિ, તેને લઈને શું ટ્રાફિક વિભાગ દ્વારા કોઈ કામગીરી કરવામાં આવી છે, નંબર પ્લેટને લઈને કે પછી જે તે વાહન ચાલકો છે તેને લઈને? હજી સુધી આ મામલે ટ્રાફિક પોલીસ દ્વારા કોઈ પણ કાર્યવાહી કરવામાં આવી નથી। આવો એક વિડીયો વાયરલ નથી થયો, પરંતુ અવારનવાર આ પ્રકારના વિડીયો છે તે વાયરલ થઈ રહ્યા છે। તેમ છતાં પણ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા કોઈ પણ પ્રકારની કામગીરી છે તે કરવામાં નથી આવતી, જાણે છૂટો જોર આપી દેવામાં આવ્યો હોય કે આ ખાનગી વાહન ચાલકો છે તેઓને, પરંતુ તેઓ સામે કોઈ પણ કાર્યવાહી કરાતી નથી, જેને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે। કારણ કે સામાન્ય માણસને, જો ખેડૂત વર્ગ હોય, જે સામાન્ય ગ્રામ્ય વિસ્તારમાંથી ગોધરા ખાતે આવ્યો હોય, તેઓને ટ્રાફિક પોલીસ દ્વારા દંડ સહિત ફટકારવામાં આવે છે। જે વાહન હોય તેના દસ્તાવેજોને લઈને મોટા દંડ ફટકારવામાં આવે છે, પરંતુ આ લોકોને કોઈ પણ દંડ સીધો ફટકારવામાં આવતો નથી કે ગાડીની સામે પણ કોઈ કાર્યવાહી થતી નથી કે તેઓના વાહનો પણ ડિટેનો કરવામાં આવતા નથી, જેને લઈને ટ્રાફિક પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે। રવિ, આપ જોડાયા અને વિગતો જણાવી તે બદલ